जय भीम, नमो बुद्धाय, जय संविधान, जय माताजी, जय श्री कृष्ण, हर हर महादेव। तो आज આપણે બનાવશું પૌવા બટેટા। આજે બનશે નાસ્તામાં તો બટેટા પૌવા। તો તેલ ગરમ મૂકી દીધું છે વઘાર માટે। તો હવે નાખશું આપણે જીરું, પછી નાખશું રાઈ, તમારા રાજકોટમાં આવે છે વરસાદ ને જોલા ભાઈ દાંત કાઢે છે। ભાઈ દાંત કાઢતા નહીં। અને છોકરાઓએ ફરમાઈશ કરી છે કે બટેટા પૌવા બનાવો, તો કીધું હાલો બનાવી નાખીએ, કેમ કે ઠંડીની ભૂખ લાગે જ। અને વરસાદ અમારે જોરદાર આવી ગયો। જો પેલી ગાડી રહીને ત્યાં કેટલું પાણી ભરાઈ ગયું છે, અને વરસાદ ભૂક્કા કાઢે છે। તો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે। તો નાખી દઈએ હવે આપણે ડુંગળી। એટલે બાપા ડુંગળી નહીં, મરચાં। મરચાં નાખી દીધા પછી આપણે એમાં નાખશું બટેટા। નકરુંમાં નણંદ પાસે કામ ન કરાવાય, થોડો થોડો હું કામ કરતી રહું। તો હવે આપણે તેલમાં એને કકડવા દઈશું। એ કકડે છે, અને મેં અહીંયા પૌવા 3-4 પાણીએ ધોઈ નાખ્યા છે। તો હવે એ એકદમ કોરા થાય ત્યાં સુધી ભલે પડ્યા। અને અહીંયા મારા નણંદ બેસી ગયા છે ડુંગળી સમારવા। હવે આપણે એને તેલમાં કકડવા દઈશું। તો 500 પૌવા લીધા છે, અને મસ્તના જો એકદમ છૂટા, અને જો પલ્લી પણ ગયા છે, એટલે પડ્યા રહે એટલે મસ્તના થઈ જાય। અમારી જેટલી રસોઈ બધીમાં નણંદે બનાવી છે, પણ નામ મેં મારું આપી દીધું, એ પણ સારી જ વાત કહેવાય। તો હવે આપણે એમાં નાખી દઈએ ડુંગળી, તો હવે આપણે નાખી દઈશું ટમેટા। મસ્ત સુગંધ આવે। થઈ જાય પતરું જોઈજો। તો મસ્ત મજાનો મસાલો બધો કકડી ગયો છે અને બફાઈ ગયો છે। તો હવે આપણે નાખશું એમાં મસાલા। તો નાખશું આપણે હળદર, ધાણા જીરું, અને ચટણી। કેમ કે અમે બધા તીખું ખાવાવાળા છીએ એટલે ચટણી નાખીશી। થોડોક એવો ગરમ મસાલો નાખ્યો છે, અને હવે આપણે મિક્સ કરી દઈશું। ને નાખશું હવે સ્વાદ અનુસાર મીઠું। મીઠું હંમેશા અમે લાસ્ટમાં નાખીએ છીએ। તો મસાલો તૈયાર થઈ ગયો છે, ને હવે આપણે નાખી દઈએ એમાં પૌવા। તો હવે આપણે મિક્સ કરી નાખીએ ધીમે ધીમે।
વાહ, સરસ સુગંધ આવે. બટેટા ખાવા મસ્ત જોરદાર સુગંધ આવે છે અને એક બાજુ વરસાદ આવે છે, મજા આવી જાય. વાહ, મસ્ત જો કલર મસ્ત આવ્યો છે અને એકદમ છૂટા થયા છે. તો જુઓ મસ્ત મજાના બટેટા પૌવા બની ગયા છે. તો હાલો બધાય પૌવા બટેટા ખાવાનું. કેવો લાગ્યો મારો વિડીયો તમે કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. તો કેવા બન્યા છે આજે પૌવા બટેટા? વાહ, સરસ. તો આજે અમે બનાવ્યા હતા પૌવા બટેટા. તો પૌવા બટેટા બહુ સરસ થયા હતા અને છોકરાઓને પણ મજા આવી ગઈ. તો કેવો લાગ્યો મારો નવો બ્લોગ તો કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, જય સંવિધાન. તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.